આજે સાંભળો મારી કથા, એમાં છુપાઈ છે સૌની વ્યથા। બીજું બધું છોડી કામ, તમે લો રામનું નામ ને બોલો રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ। જીવનના એક પછી એક અભરખા તમે પૂરા કર્યા, પછી સૌનું જોઈને પોતાના પુત્રના લગ્ન કર્યા। ત્યાર પછી પુત્ર વહુ પૌત્ર પ્રેમે તમને આંધળા કર્યા, અને પછી એ બધાએ ભેગા મળી તમને ઘરની બહાર કર્યા। તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ। પછી પુત્રને છોડી તમે પુત્રીને પ્રેમ કરતા ગયા, એના ભણવા ગણવામાં ધ્યાન આપતા ગયા। પછી એને વળાવી તમારો ભાર હળવો કરવા ગયા, ત્યાં તો એ દેવી લગ્ન પૂરું રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ। પહેલા 20 વર્ષ સુધી બાપાએ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી બૈરીએ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી છોકરાએ કીધું એ કર્યું। તો ડોબા આખી જિંદગી તે પોતાનું શું કર્યું? તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ। પહેલા ક્યાંય સુધી તમે પૈસા પાછળ પડ્યા, પૈસા મળ્યા તો પછી સ્ત્રીની પાછળ પડ્યા, સ્ત્રી મળી તો પછી સત્તાની પાછળ પડ્યા। પણ પડવું તો પ્રભુના પ્રેમમાં, તે સમજવામાં તમે મોડા પડ્યા। તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ,